કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 27 ફેબ્રુઆરી 2025 અને વાર છે આજે ગુરુવાર. મિત્રો, વાત કરીએ બજારની તો બજારની અંદર તમે જુઓ તો ગઈકાલે એટલે રજા હતી, મહાશિવરાત્રિનો પર્વ હતો. બધાએ જ ભોળાનાથની સેવા પૂજા અર્ચના કરી. પરંતુ મંગળવારે બજાર કેવું રહ્યું હતું એની થોડી આછી પાતળી ચર્ચા કરી લઈએ. આજે કયા ગ્રુપની અંદર એટલે કે બિરલા ગ્રુપની અંદર જોરદાર સમાચાર આવે છે. એ લોકો કંપની બીજા બિઝનેસમાં પણ ઝંપલાવવાના છે, તો એની પણ ચર્ચા કરીશું મિત્રો. અને આજે બજાર કેવું રહી શકે છે એની પણ આજે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરીશું મિત્રો. હવે વાત કરીએ તો નિફ્ટી મંગળવારે 22,547 એટલે કે 5 પોઈન્ટના ઘટાડા સાથે બંધ આવી હતી, એટલે કે ફ્લેટિશ મોડમાં કામકાજ કરતી હતી મિત્રો. પરંતુ સેન્સેક્સ છે એ 147 અંકના વધારા સાથે કામકાજ કરતો હતો, એટલે કે 74,602 અંકના પોઈન્ટે એ બંધ આવ્યો. વાત કરીએ એફઆઈઆઈ અને ડીઆઈઆઈના ડેટા, તો એફઆઈઆઈએ મિત્રો 3529 કરોડની વેચવાલી કરી. એઝ ઇટ ઇઝ દર વખતે જે પ્રમાણે એ વેચવાલી કરતા આવ્યા છે એ પ્રમાણે વેચવાલી કરી એમણે. અને ડીઆઈઆઈએ પાછી 3030 કરોડની ખરીદારી કરી. વાત કરીએ તો એફઆઈઆઈ ડીઆઈઆઈના ડેટામાં એફઆઈઆઈએ મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે એફઆઈઆઈએ વેચવાલી અલગ અલગ લેવલથી 3,10,000 કરોડની અત્યાર સુધી ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીની કરી નાખી છે. બીજું કે કયા કયા સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી મંગળવારે, એની આપણે આછી પાતળી માહિતી લઈ લઈએ. કયા કયા સ્ટોક્સ ઘટનારા શેરો હતા એની પણ આછી પાતળી માહિતી લઈ લઈએ મિત્રો. તો વિજયા ડાયગ્નોસ્ટિક 15% વધારા સાથે કામકાજ કરતો હતો. પછી અદાણી પાવર 5.9%ની તેજી હતી. પછી ટાટા ઇન્વેસ્ટમેન્ટ 7.2%ની તેજી જોવા મળી. જેન્સર ટેકનોલોજી 5.5%ની તેજી જોવા મળી. નારાયણ હૃદયાલય એમાં પણ 5.2%ની તેજી જોવા મળી મિત્રો. હવે વાત કરીએ તો ઘટનારા શેરોમાં, તો ઘટનારા શેરોમાં કયા કયા મોખરે હતા, તો ડોક્ટર લાલ પેથલેબ્સ 7%ની મંદી હતી. ત્રિવેણી એન્જિનિયરિંગ સુગર કંપની છે મિત્રો, 6.2%ની મંદી જોવા મળી. પછી ઇન્ડિજેન 5.3%ની મંદી જોવા મળી. ઉષા માર્ટિન 5.2%ની મંદી જોવા મળી. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ એમાં પણ 4.9%ની મંદી જોવા મળી. વરુણ બેવરેજીસ 4.7%ની મંદી જોવા મળી. પછી નાલ્કો, પછી પેટ્રોનેટ એલએનજી, આ બધામાં પણ મંદી જોવા મળી હતી. હવે મિત્રો એક અગત્યનું સ્તર પાછું કહી દઉં તો ગઈકાલે એટલે કે પરમ દિવસે ડોલર પાછો ફરીથી 87ની ઉપર નીકળી ગયો. ડોલર રૂપિયાની સામે પાછો મજબૂતાઈથી 56 પૈસા વધી અને પાછો 87.15 કે 11 બંધ આવેલું છે. એટલે આ એક આપણો ચિંતાનો વિષય છે કે જો ડોલર ઉપર આપણે થોડી વિજય મેળવી લઈએ તો આપણને હજુ ચાન્સીસ વધારે સારા કહી શકાય મિત્રો. હવે એક ન્યૂઝ આવેલા છે કે બિરલા ગ્રુપ એમનો સિમેન્ટનો કારોબાર તો કરે જ છે. બિરલા ગ્રુપની મેન કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ એમનો સિમેન્ટનો કારોબાર તો કરે જ છે, પરંતુ એ કારોબારની સાથે સાથે એ ફરીથી અલગ જ બિઝનેસની અંદર એટલે કે કેબલ એન્ડ વાયર બિઝનેસની અંદર ઝંપલાવા જઈ રહ્યા છે. તો આજે તમને કહી દઉં તો કેબલ અને વાયરના જેટલા પણ શેરો છે, ફિનોલેક્સ કેબલ, પછી પોલીકેબ, ઢીકણા ફલાણા, બધા ઘણા શેરો છે, એ બધા જ શેરો આજે હલચલમાં રહી શકે છે. ધ્યાન રાખજો મિત્રો. કેશોરામનું જે મર્જર કરેલું એની એક્સ ડેટ 1 માર્ચ છે. જેની પાસે પણ કેશોરામના શેર હતા એ કેશોરામના શેરમાં 52 શેર બરાબર અલ્ટ્રાટેક સિમેન્ટનો એક શેર તમને મર્જરની અંદર
વિલય જે થયું છે એમાં મળશે તમને 1 માર્ચે હો, પરમ દિવસે. આ ધ્યાન રાખવાનું. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટના અંદર મર્જરમાં રેશિયો કેશુરામના 52 શેરની સામે અલ્ટ્રાટેકના 1 શેર તમને મળશે, તમારા ખાતામાં આવી જશે. પછી વાત કરીએ મિત્રો તો પાછું ડોનાલ્ડ ટ્રમ્પનું આવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ પાછો કૂદકો માર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે અમે આ બધા તો ટેરિફ લગાવીએ છીએ, પણ પાછું કોપર ઉપર ટેરિફ લગાવીશું. કોપર બિઝનેસ ઉપર પાછી અસર થશે આની. ઇન્ડિયાથી જેટલું પણ કોપર ને બધું જે અમેરિકા ને બધું એક્સપોર્ટ થાય છે, એમાં જે હિન્દાલ્કો, વેદાંતા, હિન્દુસ્તાન કોપર, આ બધી કંપનીઓ આજે રડાર ઉપર રહી શકે છે મિત્રો. એમાં આજે હલચલ જોવા મળશે. બીજું મિત્રો, એક એનબીએફસી કંપનીઓ આજે હલચલમાં રહી શકે છે. એનબીએફસી એટલે શું? નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાં કઈ કઈ કંપનીઓ આવે તમે બધા જાણો જ છો. કદાચ કોઈ ના જાણતું હોય ને કદાચ કોઈ માર્કેટમાં નવું હોય તો એને જાણ થાય એના માટે કહી દઉં. બજાજ ફાઇનાન્સ, ચોલામંડલમ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, પછી એલ&ટી ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ, આ બધી કંપનીઓ એ એનબીએફસી કંપનીઓ કહી શકાય, જે ડાયરેક્ટલી બેન્કિંગને લગતું કામકાજ કરે છે, ફાઇનાન્સનું કામકાજ કરે છે. એટલે એ લોકોને આરબીઆઈએ લાયસન્સ આપેલા છે. તો એ લોકો કેમ આજે રડાર ઉપર રહી શકે છે મિત્રો? તો આરબીઆઈએ જેટલી પણ લોન છે એ લોન ઉપર રિસ્ક વેટેજ ઘટાડી દીધું છે. લોન ઉપરનું રિસ્ક વેટેજ જે હતું 125% ઘટાડી અને 100% કરી દીધું છે. એટલે રિસ્ક વેટેજ ઘટ્યું છે. તો આજે એનબીએફસી કંપનીઓ માટે ફાયદાનો વિષય કહી શકાય મિત્રો. પછી એક્સિસ બેંક આજે હલચલમાં રહી શકે છે. એને પ્રાઇવેટ સેલ ઓફના કારણે એ પણ આજે હલચલમાં રહી શકે. પછી ભારતી એરટેલ, એમાં પણ આજે ટાટા ડીટીએચ સાથે ભેગા મળીને ધંધો કરવાનું વિચારણા ચાલી રહી હતી. એ પણ બરાબર ટોક થઈ ગઈ છે બંને સાથે. એટલે ટાટા ડીટીએચ અને એરટેલ ડીટીએચ આ બંનેના ધંધામાં પાછું ભેગા મળીને કામકાજ કરવાની વિચારણા ચાલી રહી છે, અથવા તો એને ટેક ઓવર કરવાની પણ વાતચીત ચાલી રહી છે મિત્રો. પછી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ પણ આજે હલચલમાં રહી શકે. આટલા શેરો આજે હલચલમાં રહી શકે છે મિત્રો. હવે વાત કરીએ તો બજાર આજે કેવું રહેશે. બજારમાં મિત્રો એશિયાના બજારો જેમ કે ડાઉ જોન્સ અને ની વાત કરીએ તો ડાઉ જોન્સ ને બધા એટલા બધા કઈ મંદી તેજી બતાવી નથી રહ્યા, પરંતુ એફઆઈઆઈ આપણા ભારતમાંથી પૈસા કાઢીને હોંગકોંગમાં નાખી રહી છે એવું લાગે છે મને. આજે પાછી તેજી, ગઈકાલે તો 753 અંકનો વધારો હોંગકોંગના ઇન્ડેક્સમાં. જે હોંગકોંગનો એ હેંગસેંગ કહેવાય. હોંગકોંગનો ઇન્ડેક્સ કયો? હેંગસેંગ. જેમ ભારતનો સેન્સેક્સ છે એ રીતે હોંગકોંગનો હેંગસેંગ છે. એ હેંગસેંગમાં લગભગ 753 અંકનો ગઈકાલે વધારો જોવા મળ્યો અને 19,500 તો મેં મહિના પહેલા જોયો હતો આ ઇન્ડેક્સને. અને છેલ્લા મહિનાની અંદર લગભગ 5,000 અંકની તેજી જોવા મળી. આજે તો વળી 24,000 ઉપર ચાલી રહ્યો છે. આજે પણ તેજી છે એમાં. તો 24,000 ઉપર પાછું કામકાજ કરી રહ્યું છે. એટલે એફઆઈઆઈ જે પૈસા ભારતમાંથી કાઢી અને હોંગકોંગના હેંગસેંગ તરફ જઈ રહી છે એવું લાગી રહ્યું છે. કારણ કે પૈસા તમે જુઓ, શાંઘાઈ ગઈકાલે 1% ઉપર પ્લસ હતો, આજે પણ તેજી બતાવી રહી છે. એટલે કહેવાનો મતલબ શું કે અત્યારે હાલ બજારની અંદર પૈસા રોટેટ થઈ રહ્યા છે. જે આપણા ભારતમાં રોકાણ હતું એ ઘટી અને બીજે જઈ રહ્યું છે. એટલે કદાચ એની અસર પણ એના હોંગકોંગના હેંગસેંગ ઉપર જોવા ડાયરેક્ટલી મળી રહી છે મિત્રો. હવે વાત કરીએ તો બજારમાં આપણે શું કરવું જોઈએ. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરોએ જ્યારે ઉછાળો મળે ત્યારે શાંતિથી બોલ્યા વગર પ્રોફિટ બુક કરીને નીકળી જવાનું અને
લોંગ ટર્મ ઇન્વેસ્ટરોએ જ્યાં જ્યાં મોકો મળે ત્યાં થોડું એડ કરી અને ઇન્વેસ્ટ કરી શકાય મિત્રો. બજાર ગમે ત્યારે કૂદકો મારશે કારણ કે ઓવરસોલ્ડ પોઝિશનમાં છે. ગમે ત્યારે પણ એ કૂદકો મારવાની તૈયારી બતાવી રહ્યું છે. તો એ કૂદકો મારવા માટેની જે તૈયારી છે એ તૈયારીમાં આપણને લાભ લેવાની આવડવી જોઈએ મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.